વેગન એ ગાડી એને હતી મર્સિડીઝ જીગન એક હતી એમ નહીં ઓલું છેલ્લા દિવસની જેમ સર પીપી પણ લાગી છે કંકુડી વસ્ટની ચિંદ્રીન પદ જો ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય ભગવાન બધા વાલા સિંહ અને સિંહણ ને કુનુ સિટી લાઈફમાંથી કૃણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો કેટલા દી પછી પાછું વ્લોગિંગ સવારમાં ચાલુ કરી દીધું છે અને કાનાજીના દર્શન કરી લઈ પહેલા પછી આપણો દી આગળ જાય આ કાનાજી. અને આજ શનિવાર હનુમાન દાદાનો વાર તો દરરોજની જેમ જૂના દિવસને ખબર છે આપણે પડીકા ખાઈ તો આજે હું શનિવારે દર શનિવાર આવું છું બરાબર. અને બ્યુટીફુલ વાતાવરણમાં મમ્મીને મળાવીએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મજામાં તમે કેમ છો? ઈ તડા બડી હારે એટલે આહા સુપરમેન સુપરસ્ટાર હે ન કરી ન આલે દી ઓલું કામ લઈને અને અહીંયા મમ્મી બનાવ્યું બહુ મસ્ત નું મગજ ચાયકો ચાકા જેમ માત્ર આડો જોલો કેવો મસ્ત લાગે. એક ઓર કેદારનાથ જ્યાં છે લાવેલો દીવો અને આ છે સોમનાથનું મંદિર. તો બે જ્યોતિર્લિંગનું મંદિર આપણી પાસે આવી ગયા છે. બાર ના કરી કોઈ જાતા હોય તો ફર્નિચર બધું થઈ જાય ને 12 જ્યોતિર્લિંગ આપણે ઓલા ડાગલા ને ડુગલી ને એવું નથી 12 જ્યોતિર્લિંગ આપણી ઘર લે મંદિર લઈ આવો એમ ને બરોબર છે. મારા ફ્રેન્ડે ગિફ્ટ કર્યા મને સવારમાં અને ચકલા ચીવ 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 કરે છે. હે નામ તો ઘણા પણ કેવા દેવા કહેવાય નહીં ને બ્લોગમાં. બધાય હોય ગર્લ્સ બોયઝ આમાં તો બધાય હોય કોલેજમાં. હા બધાય વચ્ચે પૂછ બધા એવું સોમનાથ ગયા હોય તો પછી લઈ અમારે આટું બર્થડે ગિફ્ટ. એને ખબર છે હું ધાર્મિક માણસ છું ધાર્મિક એવું બધું નથી. એ મને શોખ છે આ મંદિરનો ને આ પોલું કેદારનાથ મને બહુ ગમતું સોમનાથનું મને નહોતું હજી ખબર ત્યારે લઈ ભાઈ મળતા તો છે બધી અલગ અલગ મંદિર હવે બધી બનાવવા મળ્યા છે. રામનું બને ને ઓલો અયોધ્યામાં રામ ભગવાનનું મંદિર કેવું બને એવાય લાકડાના બને. બધા મંદિર બનતા જ હશે એટલે આપણે લઈ આવીશું જ્યાં ફરવા જાવું. જે જાતું છે નહીં જાય ને કોક નું ભેગા મંગાવી. હા કોક ભેગા મંગાવી લેવાય મન ઢગલા. અને પાછી નકશી કામ તો જો હવે આમ કેવું ઝીણું કામ છે આમ જો હે ને. બાકી બ્યુટીફુલ બ્લર થઈ જાય બહુ. સોમનાથ કેદારનાથ અને હમણાં કેદારનાથના કપાટ ખુલશે અને કેદારનાથની યાત્રા પાછું ચાલુ થઈ જશે. 10 તારીખે ખુલે છે ને તને ખબર હોય તો પ્રિયંકાજીના વ્લોગ જોવે. 10 ખુલે 10 જાન્યુઆરી આવે. જાન્યુઆરી આવે જાન્યુઆરી નહીં ફેબ્રુઆરી આવે ને માર્ચ આવે ને એપ્રિલમાં આવશે. એપ્રિલમાં હોય 10 તારીખનું કેલા હતા હવે આવે ને એ મહિનામાં ને આ તો એપ્રિલમાં. બસ થોડું ઘણું કામ કરશું થોડું ઘણું વ્લોગ એડિટિંગ કરશું થોડા બધા સિનેમેટિક લેશું તમારા હાટું અને સપોર્ટ કરતા રહેજો બરોબર. હવે ડેઈલી વ્લોગ નાખવાની હિંમત કરીશ હે ને મમ્મી. હવે કોણ રોજ નાખે તો મજા આવે. મને પછી આમાં મજા નથી આવતી. મમ્મી કંટાળી જાય હવે મૂકી રોજ બ્લોગ હોય તો મજા બધાને જોવાની મજા આવે. રેગ્યુલર કેવા 8 વાગે બ્લોગ આવી જતો તો હવે આ કરશે. હમણાં હોળી રમવાની છે રમવી તારે ધૂળેટી હોળી રમવાનું હોય આપણે ધૂળેટી એમ બધે હોળી રમવાનું જ કહેતા હો. ધૂળેટી રમવાની હોય તે રમવાની છે રમવાની જોઈએ. તમારે લાવો હાલો પૈસા 500 રૂપિયા કલર ને એવું બધું લેવું ત્યાંથી લઈ આવો. કોઈ દી રમવા જ નથી દેતી મને. હા નાનપણમાં ઈ ઓલી પિચકાર લઈ દીધી બંદૂક વાળી ઓલી નાની બસ અત્યારે રમવા જ નથી દેતી. આપણે કેટલું આપણે ધૂળથી ગારાથી 1 વર્ષ કેટલું રહે માતા બધા શેરીમાં. ઈ એક છે બહુ મસ્ત યાર. આમ તમે આમ ગાંડા કાઢ નહીં આમ કલર પૂરા થાય ને ઓલી ધૂળ વીણી માથે નાખવા માંડે ગોળ
પોયદરા ગામડામાં તો એવું જ હોય ને કરું. અમારે ગામડું નથી, હું તો રાજકોટમાં બરોબર. તો ખોટો જાદુ પકાવશું નહીં. જો ક્યાં પણ ક્યાં આમ જો કુછ ભી મતલબ કુછ ભી ઉતાસણી જાય ને હા એટલે હાઈ જેવું ન કરે હમ તો ઝાડ આવે એમાંથી. હવે પછી અત્યારે બધા ધૂળ કચરા કરશે ધોકદરા કરશે. તો આપણે થોડાક મોડા કરવા છે. હા ધૂળ બધી આવી ગઈ ને પછી હા. ને ઝાડ તો કાઢવાની જ હોય. અને તમને અવાજ કેવો આવે? કારણ કે બ્લુટૂથ માંથી છે ને હું ડેઈલી ટ્રાય કરું છું. મેં સ્પેશિયલ લીધા અને માઇક હાથ અવાજ સારો આવતો હોય તો કમેન્ટમાં કરજો. હવે જાદુ પકાવશું નહીં, થોડું ઘણું કામ કરશું ને પછી આગળ કન્ટિન્યુ રહેશું બરાબર. સબસ્ક્રાઇબ વિના જોતા નહીં. મારી પાસે હજી છે, હું હમણાં અહીંયા ફોટો નાખું, જોઈ લેજો તમે કેટલા સબસ્ક્રાઇબ કર્યા વિના ના જો યાર. સબસ્ક્રાઇબ કરીને જો, હું કેમ ના પાડું તમને. હો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્ર શેર કરી દેજો. મળી એકડી કો પછી તો વાલા સિંહ અને સિંહણો નીકળી ગયા છીએ કોલેજ માટે. અને થોડું કાતરું છે ભાઈ, ક્યાં ચાલ રહા કાંઈ નથી થતું. અને જાય છે કોલેજ માટે ચાકાચામ માત્રામાં. અને ચારેક વાર હું જોઉં છું કે મારે બધા કેમ જોવે છે અને વાંથી જોઈએ કેવી રીતના હું થાય છે. તો આજે હું ટ્રાય કરીશ પબ્લિકમાં થોડો ઘણો વ્લોગ બનાવવાનો ટ્રાય કરીશ. તો એકવાર લાઈક કરી દેવાથી એની માટે કે કંઈક નવું ચાલુ કર્યું છે. ને આજે જવાના છીએ અહીંથી હનુમાનજીએ, તો ત્યાંનું બતાવશું. તો ઘડીક વાર પછી મળી બરાબર. આ તડકો લાગે ને શનિવાર અને પવનનો અવાજ બહુ ઘડીક વાર પછી. તો વાગ્યા છે 10 અને આપણે હાલીને પૂગી ગયા છે. અને તડકો હે બહુ. અને તમને ગોંડલ ચોકડીનો વ્યૂ થોડો બતાવું, બહુ મસ્ત દેખાય છે. પહેલાંની ગોંડલ ચોકડી ને અત્યારની ગોંડલ ચોકડી તો આમ સાઈડમાં દેખાય, પણ આને વલી પર જો બ્યુટીફુલ રિક્ષાઓ ઢગલા અને ઓલા કંઈ ઉપર દેખાય હું કંઈક કરે હે. અહીંથી આમ પીડીમાં લઈ એકવાર જવાય અને ઓલી કોરથી ગોંડલ ચોકડી પર જવાય. આપણે બસ આવે ને એની વાટે છે, એટલે બસ આવે એટલે ચડી જાય બરાબર ને. તૈયારીમાં છે, સાપરથી બસ આવે મારે ત્રિકોણ જોઈએ આવે. અને ઓલી બસ બધી ઉભી રહી ને ત્યાં જ એકચુઅલમાં છે ને મિત્રો સહીને કહેવાનું હું છે ને મર્સિડીઝ કે જીવેગન એ ગાડી એનાથી મર્સિડીઝ જીવેગન એક જ થાય. તો અમે BMW મોટી ગાડી છે, હું ને કોલેજ જતો નથી, પણ એમાં હું ઓલા મુકા કાકાએ જામનગરમાં ઓલું કર્યું હતું ને તો એમાં હતી. હવે સાફ ઘર ભેગું થાને ભાઈ પછી મને મોકલશે, હવે એમાંથી ને જઈશ. એકચ્યુઅલમાં એમાં છે ને એસીની જરૂર પડે, નકર રિક્ષામાં એસીની જરૂર પડે એટલે મારે સિટી બસનો ઉપયોગ કરવો પડે. તો એકચ્યુઅલમાં આવું બધું છે ને એટલે મારે થોડીક છે ને બસનો પ્રોબ્લેમ કરવો પડે. શું કરું બાકી આ મર્સિડીઝને તો પગે હેડ થવું ખબર અહીંયા જ ઊભી રાખો એમ હોય તો ભાઈ લે પોપટ થઈ ગયું. વાલા સિંહ અને સિંહણો વાગી ગયા છે 9 અને તમે જોયું સફારી બસનો. હું ઈ બસમાં દરરોજ ટ્રાવેલ કરું છું અને આગળનું મેં તમને બતાવ્યું નહીં કારણ કે તડકો ને એવું હતું ને ટ્રાફિક ધડા બડી સાથે. અને અમારે વ્લોગ જોવાય છે બધાને. અને જય શ્રી કૃષ્ણ મમ્મી પાછો સવારમાં બરાબર ને. જય શ્રી કૃષ્ણ હોય ત્યારે જય કૃષ્ણ બોલવાનું જ ન હોય. હા એમ આ પપ્પાને જો બોલ લાગ્યો ને બતા બધી ત્યાં કઈ પાકું કરી લે પેલા. પાકું થઈ જાય બસ બોલાવો બસ મને કઈ પડકી એ અમે એવું હતું મેદાનમાં રમતા હતા ને છોકરાના પેટી લેક્ચર તો દડો એ ઓલા કેચ કે રમતા ઓલી મેં કીધું મારાથી થઈ જાય બે કેચ તો કીરા એકમાં હાથ ના કોઈ ગયો તો બોલ હતો જાડો ટેનિસ નો બોલી છે તો તકલી આંગળી એક જ પકડો આ આંગળી કોઈ પકડો નહીં આ આંગળી નો વાક તો કહેવાય. આ આંગળી બિચારી જાતી હોય કેચ કરવા આ આંગળી તો આને સપોર્ટ દેવો જોઈએ કે નહીં કારણ કે 5 આંગળીથી જ કામ થાય, એક આંગળીથી કઈ કામ થાય નહીં. આ આંગળી છે ખાલી એકમાં જ કામ આવે, બીજે કઈ કામ આવવાનું નથી. તો આ બધી આંગળીનો સપોર્ટ જોઈએ. તો આ આંગળી બીજા આપડા તો કેમ રમી ગયા ચારે આ આંગળી આને નો પકડે કાંઈ નથી એમાં કાંઈ છે ને દાળ ભાત વધારે ખવાઈ ગયા. કઈ
કઈક માણસ બોલવું એટલે બોલી જ નાખો એમ, કાંઈ નહીં કઈ વિચારવાનું નહીં. આ ને આ આંગળી નામ ની તો ખોટું કીધું કે હવે તને એટલે આંગળી ઉપરથી યા. વાત આવી હા. તો તને પેલા ખબર છે કે આ 5 આપણા હાથની અંદર આંગળીઓ છે એના નામની ખબર છે તને? આ જાણવા જેવી અંગૂઠો આ ચટલી આંગળી, પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી. પેલા છે ને આને અંગુષ્ઠ એટલે અંગૂઠો, આને કહેવાય તર્જની આંગળી. એ કહેવાય તર્જની. તર્જની કહેવાય. આને શું કહેવાય? આંગળીના નામ છે. આ તર્જની કહેવાય. અનામિકા નામ નથી, આ આંગળી નામ નથી, અનામિકા. એટલે આપણે કોઈ પણ વ્યક્તિને ચંદન કરીએ, ચાંદલો કરીએ, દેવ બ્રાહ્મણ ગુરુને, તે આ આંગળીએ થાય છે. આને કહેવાય અનામિકા. આને આપણે ટકલી કહીએ છીએ. કનિષ્ઠિકા કહેવાય. આમ તો ટકલી એટલે કનિષ્ઠિકા. અંગુષ્ઠ, તર્જની, મધ્યમા, અનામિકા અને કનિષ્ઠિકા, આ 5 આંગળીના નામ છે. બોલો આવું હતું કે જાણવા મળ્યું તમને? મળ્યું, જાણવા મળ્યું કે આને ઓળખતા જ નહીં. ટ્રસ્ટ લઈને અંગૂઠા એમ નહીં, ઓલો છેલ્લા દિવસની જેમ. સર પીપી પણ લાગી છે, ચીજ તરસ પણ લાગી છે, પીપી કરવા પણ જવું છે અને પાણી પીવાય જવું. છેલ્લા દિવસ પિક્ચર છે, આમ ભૂકા કાઢી નાખ્યું, ઊંધા જ વળી જાવ. કામ હોય તે જોયું હોય ને, કા થોડું ઘણું જોયું હોય, કા એવું તને આ ખોટ બધા અંગૂઠાના ટ્રસ્ટ લઈને ઓળખ. ટ્રસ્ટ લઈ બસ લઈ. તમે જો કયો પાણી પીવા જવું હોય ને, પપ્પાને જાજી ખબર હોય, ઓલા ક્લાસમાં નાના છોકરા હોય ને. જો એમ છે નામ હતું ટ્રસ્ટલી, કંકુડી, વસલી, સિંદરી ને બધું. જો मजा आया. નવું આવ્યું. જો આવે લાયો લાયો બાબુ, કેવું? ટ્રસ્ટલી, હા કંકુડી, વસલી, સિંદરી ને બધું. બધો આ બધો એ બધા તેટલી કંકુડી, કંકુડી, વસલી, વૈસલી, સિંદરી, સિંદરી અને બધું બધું. જોઈએ. છે ને? તો હવે આમાં જો તું કઈ ખાલી શું જાણવામાં ને તો ઘણું થાય. સમજાયું? આંગળીના આંગળી ને બઠા પાડી દીધા. આંગળી ઉપર જોજે આખું તું એમ માન ને આંગળી ઉપર આપણને લેક્ચર લેવાય છે. આઈએસ બનવું તું ભાઈ, કા આંગળી ઉપર અને હવે તો એવું નથી, પણ પહેલા સમયમાં સ્કૂલની અંદર રજા માંગવા માટે અત્યારે તો બાળકો એમ કે આઈ ડ્રિંકિંગ વોટર સર, હું પાણી પીવું, વોશરૂમ જાઉં, એવી રીતના રજા માંગે. પહેલા સમયમાં અમે રજા માંગવાની, પાણી પીવું બધું. સર, સાહેબ, આમ ઈશારો કરવાનો. સાહેબ, समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो ना? સર, સાહેબ. એટલે સાહેબે કહે કે પાણી પીવા જવું છે, એટલે કે આ જા. નહીં, ક્લાસમાં પાણી પીવું હોય ને તોય પૂછવાનું, સર પાણી પીવું. અમારે વખતે હું થોડું ઘણું હતું. હા, તો અમારે તો બાર ગોળા ભર્યા હોય. પછી એમ કેવું છે કે આપણે એમ કે પી જવું છે, વોશરૂમ કામ કરવા. સર, પછી બહુ વધારે દીર્ઘ જવું. દીર્ઘ કહેવાય. આવા પાણી માં જવું હોય તો હા, પાણી પીવા. પાણીમાં આમ કહેતા, હા. આવું ન કહેતા આમ. પાણી. વાહ વાહ, કંઈક નવું જાણવા મળ્યું. બરોબર. અને આંગળી દીધા દિયા આખો વ્લોગ આંગળી આંગળી આવી છે. અને હવે આંગળી ક્યાં કે હવે આપણે તો આંગળી કરીમાં એમ કે હા. આપણે કેમ કોકને હળી કર્યું તો આંગળી કરી. નવું નવું કંઈક લાવો, બીજું કંઈક લાવો. હજી એક કંઈક થોડુંક ગયો. હવે નથી ખબર, એટલે આંગળી પર પણ હે પૂરું. અને પપ્પાની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવજો, બરોબર ને? અમે લાઈવ ગયા હતા ને આવું બધું હતું. અને 12મા ધોરણના કોમર્સનું પેપર હતું ને, આ કોમર્સમાં હોય જ નહીં, થોડી આર્ટ્સમાં. આર્ટ્સની અંદર સંસ્કૃત આવે ને એનું પેપર હતું. ગઈકાલે 10માનું પેપર હતું અને સાયન્સ વાળાનું હતું. હવે પરીક્ષાને આજે વિરામ. વિદ્યાર્થીઓએ બોર્ડનું પૂરું ને? હથિયારો મૂકી દીધા. ચાલુ થઈ ગયા ને પેપર ચેકિંગ નો તો? પેપર ચેકિંગ તો ચાલુ થઈ ગયા ઘણા દિવસથી. અને વિદ્યાર્થીઓએ મૂકી દીધા છે, પોતાના શસ્ત્ર મૂકી દીધા છે. પાછા હકેલી પાછા હવે 11-12 નો સાયન્સ રાખે ને મેં બધું જ રાખવાનું. સાયન્સ વાળાને નહીં તો પણ હજી એમ તો ગુજકેટ બાકી છે. હા, ઓમ 12મા વાળાને તો હજી ગુજકેટ ને અને એ ગ્રુપ વાળાને નહીં રહેતા. ગુજકેટ પૂરી એટલે ની પૂરું. બસ બી ગ્રુપ વાળા નીટ નું હોય, પછી એડમિશન ને એવું બધું હોય. અને બસ હજુ ખોટું પકાવશું નહીં, થોડોક લાંબો થઈ જાય ને. કોલેજનું થોડુંક ન બતાવ્યું, પણ ટ્રાફિક એટલી હતી, બસમાં ઊભું રહેવાની જગ્યા નહોતી, એટલું બધું ટ્રાફિક હતું. એસી વાળી બસમાં ને ચડી જ જવું. હા, દવા દવા
રિમોટ છે જોઈએ એમ આમ તો જો કામ કરે ઓહો એ ઓ માય ગોડ એ આમ જો શેઠાણી બેઠા ને આ કામ કરે બિચારા પપ્પા શેઠાણી હવાથી આઈને લગી આમ જો શેઠાણી વાઈસ આમ જો આમ વાહ વાહ ઓહો ઓહ જો જે પણ આ આપણે કથા મુજબ વધશે વાઈસ તો આરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ વિડિયો વધારો દાંત કાઢવા હોય તો દાંત કાઢવા હોય તો ખેરી નાખો હોય તો દાંત કાઢવાના તો જયા બંધ બતાવો છો બધાનો આવે. મારી નાની માં છે ને એને દાંતનો પ્રોબ્લેમ એને દાંત કઢાવવા નથી તો એને કીધું તું તો બસ હવે બધું પકાવશું નહીં ને આંગળી સાથે મળીએ કાલે લાઈક કરી દેજો શેર લાઈક કરજો આમ અંગૂઠો કરજો એમ આંગળીની વાત એ તો લાઈક કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા મિત્રો સાથે કંઈક આવા નવા ચેલેન્જ વિડીયો સાથે કાલે પાછી હોળી છે પરમદી ધૂળેટી છે કાલે 2 દી રજા છે મજા આવશે તો હે ને અને બસ આવું બધું છે તો મળીએ કાલે નવા ઉમંગ જુસ્સા સાથે તો મળશું કાલે બરાબર જય હિન્દ વંદે માતરમ ગરીબ ગુજરાત મળશું કાલે બાય બધા દોરાય. એને